આ બીજું છે મેક્સિકન સિઝલર. મેક્સિકન સિઝલરમાં જે રીતની વેજીસની ક્વોલિટી છે, જે રીતના મેક્સિકન સોસીસ છે ને, બીન્સ છે તે પ્રોપર રીતે બોઇલ થઈ ગયા છે. જે પ્રાઇસ રેન્જ મેં તમને કીધી ને એ પ્રાઇસ રેન્જમાં આ ક્વોલિટી છે ને બરોડામાં બહુ જ ઓછા લોકો સર્વ કરે છે. બને એટલે અહીંયા લાઈવ કાઉન્ટરને લાઈવ જ રાખવામાં આવે છે. જેમ કે ડેઝર્ટ છે તો ડેઝર્ટનું પણ તમને અહીંયા એક લાઈવ કાઉન્ટર મળી જશે. રેગ્યુલર ફૂડમાં 70+ આઇટમ, 70થી પણ વધારે, અને જૈન ફૂડમાં 50થી પણ વધારે તમને મળશે. ગુજરાતી, પંજાબી, પિઝા અને લાઈવ સિઝલર સાથે સાઉથ ઇન્ડિયન પણ અહીંયા છે. ડેઝર્ટની બધી વસ્તુ પણ ભાવે, ચાટ, પાણીપુરી, દહીંવડા એ બધું પણ અવેલેબલ છે. તમે લંચમાં આવો કે ડિનરમાં આવો, મજા જ આવશે. બરોડાના લોકો માટે એક ન્યૂલી ઓપન રેસ્ટોરન્ટ છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. અત્યારે હું આવ્યો છું વડોદરા સિટીમાં, ગોલ્ડન બિસ્ટ્રો. અનલિમિટેડનો કોન્સેપ્ટ છે, બધી જ વસ્તુઓ આવી ગઈ, પણ અહીંયા મેઇન કોર્સ છે ને તે રહેશે સિઝલરનો. સિઝલર એઝ એ મેઇન કોર્સ રહેશે, અને બાકીની જે બી વસ્તુ છે જેમ કે પંજાબી છે, સાઉથ ઇન્ડિયન છે, ઘણા બધા ટાઈપના સેલેડ છે, પિઝા છે, ફ્રેશ ડો પિઝા છે, એ બધી વસ્તુઓ સેલ્ફ સર્વ છે. અને ટેબલ સર્વ રહેશે આઈસ્ક્રીમ અને સિઝલર લાઈવ ફોન્ડુ કાઉન્ટર ડેઝર્ટમાં. આ એક્સપિરિયન્સ વડોદરાવાસી હોય તો ખાસ લેવો જોઈએ. બધા લોકો કહેતા હશે કે કેટલા રૂપિયાનું છે, તો પ્રાઇસ રેન્જ હું તમને કહી દઉં. લંચના છે 380 રૂપીસ પ્લસ જીએસટી, અને ડિનરના છે 429 રૂપીસ પ્લસ જીએસટી. કિડ્સના પ્રાઇસ છે 219 રૂપીસ પ્લસ જીએસટી. તમારે શું ખાવું છે તમે નક્કી કરો, એ બધી વસ્તુ આ જગ્યાએ મળી જશે. આ પ્રાઇસ રેન્જમાં આ ક્વોલિટી સર્વ કરવામાં વડોદરામાં બહુ જ ઓછા રેસ્ટોરન્ટ છે. લોકેશનની વાત કરી દઉં તો બધા લોકોને ખ્યાલ છે કે વૃંદાવન હાઇટ્સ, પરિવાર 4 રસ્તાની નજીક, ફર્સ્ટ ફ્લોર પર મોટું બોર્ડ દેખાઈ જશે. ફેમિલી સાથે આવો, ગેટ ટુગેધર તમારું કે 15-20 જણનું ગ્રુપ હોય, ખરેખર મજા આવી જશે. જે રેગ્યુલર ફૂડની સાથે જૈન ફૂડ અને સ્વામિનારાયણ ફૂડ. રેગ્યુલર ફૂડમાં 70+ આઇટમ છે, 70થી પણ વધારે, અને જૈન ફૂડમાં 50થી પણ વધારે તમને મળશે. ગુજરાતી, પંજાબી, પિઝા અને લાઈવ સિઝલર. સાઉથ ઇન્ડિયન પણ અહીંયા છે, એટલે કે ઢોસાનો ઓપ્શન પણ મળી રહેશે. ડેઝર્ટની બધી વસ્તુ પણ ભાવે, ચાટ, પાણીપુરી, દહીંવડા એ બધું પણ અવેલેબલ છે. સાઉથ ઇન્ડિયન માટેનું કાઉન્ટર, જેની અંદર મસાલા ઢોસા છે, પ્લેન ઢોસા છે અને સાંભાર છે. સાંભારમાં પણ અહીંયા જૈનનો ઓપ્શન અલગથી અવેલેબલ છે. આ બધી વસ્તુ તમે જુઓ છો ને, આ બધી સેલ્ફ સર્વ છે, એટલે તમારે અહીંયા કાઉન્ટર પર આવી તમારે ડીશમાં લઈ શકો છો. 2 ટાઈપના અહીંયા સ્વીટ છે, એક ગુલાબજામુન છે, બીજું દૂધીનો હલવો છે. ગાર્નિશિંગ જુઓ કેટલું જોરદાર કર્યું છે, કાજુ અને બદામ નાખીને. જીરા રાઈસ અને દાલ તડકા, એ બંનેનું કોમ્બિનેશન એક સાથે છે. એવું નથી કે 2 રાઈસ રાખ્યા હોય તો એક રાઈસ અહીંથી લેવાનો, પછી દાલ ત્યાંથી લેવાની, કઢી ત્યાંથી લેવાની, એવું નહીં. આ અહીંયા પરફેક્ટ કોમ્બિનેશન જ રાખેલું છે. આ ખીચડી છે, ગરમા ગરમ કઢી, હોટપોટ કરી છે, અને આ મેક્સિકન રાઈસ છે, એટલે કે મેક્સિકન મસાલાસ અને બીન નાખીને બનાવેલો એક જબરજસ્ત રાઈસ. પછી નૂડલ છે, આ બાજુ ગરમા ગરમ રોટી અને નાન ફીલ થશે. છોલે છે, આમ ઓઇલી બી નહીં લાગે કે. અને આ મગનું શાક, એટલે કે અહીંયા તમને ગુજરાતીનો ઓપ્શન પણ સારો એવો મળી જશે. પનીર બેઝ સબ્જી છે, પનીર તુફાની છે, થોડી ઘણી સ્પાઇસી આવશે માઇનર. અને આ વેજ કઢાઈ છે, એ પણ હું તમને બતાવી દઉં. આ પનીર તુફાની જુઓ, અને આ વેજ કઢાઈ. વેજ કઢાઈ નામ છે ને, તો વેજીટેબલ્સ પણ એટલા જ બધા નાખેલા છે. તો જે ચાલુ થાય છે ને એ સૂપથી ચાલુ થાય છે. અને અહીંયા સૂપમાં 2 ટાઈપના ઓપ્શન અવેલેબલ છે. એક તો ટોમેટો સૂપ, અને બીજું બધાનું ઓલ ટાઈમ ફેવરેટ હોટ એન્ડ સોર સૂપ. રેડ પાસ્તા અને વ્હાઇટ પાસ્તા એ પણ અહીંયા અવેલેબલ છે. ક્રિસ્પી કોર્ન એ પણ છે, મંચુરિયન છે, અને ક્રિસ્પી વેજ એ પણ ઓપ્શન અવેલેબલ છે. તો અહીંયા તમને 2 ચાઇનીઝ સ્ટાર્ટરની સાથે હરાભરા કબાબ અને ક્રિસ્પી કોર્નનો પણ મળી જશે. આ બાજુની સાઈડ લાઈવ ડેઝર્ટના કાઉન્ટર છે, લાઈવ પિઝા બને છે, અને હા, પિઝા ડો પણ અહીંયા લાઈવ બનાવવામાં આવે છે.
તો મને મનગમતું સ્ટાર્ટર મેં ટેબલ પર લઈ લીધું છે. ચાલુ કરીએ ચાટથી, એટલે કે દહીંવડાથી. એકદમ સોફ્ટ વડું છે, એટલું ફ્રેશ દહીં છે, 2-3 ટાઈપની ચટણીનો કમાલ ને સાથે મસાલા. ત્યાર પછી જે બીજા મેં સ્ટાર્ટર લીધા હતા આ એ છે. એમાંથી આપણે આ પાસ્તા પણ ટ્રાય કરીએ. પાસ્તાની અંદર જે બી સોસ યુઝ કર્યા છે ને એ એટલા મસ્ત છે અને માઇલ્ડ છે. ને આ વ્હાઈટ પાસ્તા સુપર. પાસ્તા બી એટલા પરફેક્ટ બોઇલ થઈ ગયા છે. જો ક્વોલિટી પર અહીંયા બહુ જ કામ થયું છે. પંજાબીનો પણ ઓપ્શન છે, ગુજરાતીનો પણ ઓપ્શન છે, દાળ, રાઈસ, ખીચડી, કઢી બધું જ અવેલેબલ છે. પણ મારી ફેવરેટ વસ્તુ આજે મેં મારી ડિશમાં લીધી છે. ચાલુ કરીએ આપણે 7 ચીઝ પિઝ્ઝાથી. ફ્રેશ ડો પિઝ્ઝા છે, એકદમ ચીઝી અને લોડેડ છે. એક નંબર ભાઈ, એક નંબર. ઓલ ટાઈમ ફેવરેટ બધાની. ગાર્લિક બ્રેડ ટોપિંગ પણ બહુ પરફેક્ટ છે. ડીશમાં જો 2 ટાઈપની પંજાબી સબ્જી મેં લીધી છે. પનીર બેઝ છે, વેજ બેઝ છે અને થોડું ઘણું સેલાડ પણ લીધું છે. બટર રોટી લીધી છે, તંદૂરી બટર રોટી. કેમ કે અહીંયા આવ્યા છે તો પંજાબી લવર પણ ઘણા બધા હશે. ભાઈ જોરદાર છે. પનીર તુફાની નામ છે ને તો માઇનર સ્પાઇસ છે, માઇનર 5%, વધારે નથી. અને પનીરની ક્વોલિટી એક્ચ્યુઅલમાં બહુ જ સારી છે. બીજું ટેબલ પર છે ને જ્યારે તમારું સ્ટાર્ટર પતશે એટલે મેઇન કોર્સ આવશે અને મેઇન કોર્સમાં સિઝલર આવશે. ફાઇનલી સિઝલર ટેબલ ઉપર આવી ગયો છે અને હવે આપણે ટ્રાય કરીએ સિઝલર. દરેક વસ્તુ અનલિમિટેડ જ છે. ચાઇનીઝ સિઝલર પણ અવેલેબલ છે, મેક્સિકન પણ અવેલેબલ છે, બંને અવેલેબલ છે. ચાઇનીઝમાં ખરેખર સિઝલર ખાવાનો વર્ક એક આખો અલગ જ છે. એકદમ ખાવાનો શોખીન વર્ક કહેવાય. બેસ્ટ તો આ છે ને મેક્સિકન સિઝલર છે, જેની અંદર તમને બીન્સ ને મેક્સિકન સોસીસ ને એ બધું દેખાતું હશે. ઇન્સ્ટાગ્રામ પર અત્યારે સ્ટોરીજ ચડાવું છું. ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરો તો ફોલો કરી દેજો, કેમ કે લાઈવ વસ્તુ અને લાઈવ સ્ટોરીઝ હું મૂકતો હોઉં છું. વાહ ભાઈ વાહ, જબરજસ્ત. આ બીજું છે મેક્સિકન સિઝલર. મેક્સિકન સિઝલરમાં જે રીતની વેજીસની ક્વોલિટી છે, જે રીતના મેક્સિકન સોસીસ છે ને, બીન્સ છે, બીન્સની ફ્રેશનેસ છે, બીન્સ છે તે પ્રોપર રીતે બોઇલ થઈ ગયા છે. અને આખું જે સિઝલરમાં કેવું છે એક હેલ્ધી કોમ્બિનેશન બને બધા વેજીટેબલ્સનું ને મસાલાસનું, એ તમને આ જગ્યાએ ફીલ થશે. વડોદરામાં છે ને એકદમ ન્યૂલી ઓપન છે, આજે 5મો દિવસ છે. એટલે બરોડાના લોકોને આ જગ્યા વિશે બહુ ઓછી અવેરનેસ છે. મારો એક્સપિરિયન્સ ખરેખર બહુ જોરદાર રહ્યો. જે પ્રાઇસ રેન્જ મેં તમને કીધી ને એ પ્રાઇસ રેન્જમાં આ ક્વોલિટી છે ને બરોડામાં બહુ જ ઓછા લોકો સર્વ કરે છે. એમાંથી આ ન્યૂલી ઓપન રેસ્ટોરન્ટ છે ગોલ્ડન બિસ્ટ્રો, કે વાઘોડિયા રિંગ રોડ પર તમને ફર્સ્ટ ફ્લોર પર દેખાઈ જ જશે, દૂરથી જ દેખાય છે ગોલ્ડન બિસ્ટ્રો લખેલો. ગોલ્ડન બિસ્ટ્રોમાં અનલિમિટેડ ફૂડ, સિઝલર બફેટ આપણે કહીએ, એન્જોય કરવાનું ભૂલતા નહીં. બરોડાના લોકો માટે એક ન્યૂલી ઓપન રેસ્ટોરન્ટ છે, બહુ જ કમ્પ્લીટ ક્વોલિટી અને પ્રાઇસ રેન્જ રાખી છે. ચલો તો આ સાથે આપણે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય.